હર હર મહાદેવ. આજનો શિવ કવચ આપણે જે યુવાનોમાં પોલિટિક્સમાં ઇન્ટરેસ્ટ નથી એના પર કરી રહ્યા છે. યુવાનોને પોલિટિક્સમાં ઇન્ટરેસ્ટ એટલો નથી કે એ લોકો પલાયનવાદની નીતિ સાથે આવી ગયા છે. અમે પણ જ્યારે યુવાન હતા ત્યારે અમારે પણ જીઆરઈ ટોફેલ આપીને યુએસ જવું હતું, કેમ કે અહીંયા સારું શિક્ષણ ફૂડ ટેકનોલોજીમાં હતું નહીં. એટલે અમારામાંથી 36 વિદ્યાર્થીઓ હતા, એમાંથી 30 વિદ્યાર્થીઓ તો બહાર જતા રહ્યા અને બીજા 6 કોઓપરેટિવ ડેરીઝમાં નોકરી કરતા હતા. હવે આ આખું બધું ચાલે છે કેવી રીતે? બોલિવૂડમાં દિલ ચાહતા હે જેવી પિક્ચરો આપેલી ત્યારે ઓસ્ટ્રેલિયન લોકોને ભૂત ચડેલું. એટલે આ બધું જે બોલિવૂડથી કંટ્રોલ થઈ રહ્યું છે, લવ વાયરસ, એ લોકડાઉન વખતે આખું ટેક ઓવર કરી દીધું. તમને ખબર હશે, ઓટીટી પ્લેટફોર્મ આવી ગયેલું. એટલે રિયાલિટીની નજીક, એકદમ રિયાલિટીની નજીક બધી સિરિયલો બનતી ગઈ, બધી વેબ સિરીઝો બનતી ગઈ અને જે વસ્તુ હતી એ બધી દેખાડવાની. પણ લોકડાઉન વિશે કશું ના કર્યું. આ બધા દેવદૂતો 12 થી 4 રાત્રે કર્ફ્યુમાં ફરતા હતા, એમને કોરોના વાયરસ નતો થતો. જે લોકો ડિગિંગ કરતા હતા, ઓપ્ટિકલ ફાઈબર 96 કેબલ માટે એચડીડી મશીનથી, એ લોકોને કશું નહોતું થતું. એટલે આ આખું લોકડાઉન યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડ યુટિલાઇઝ કરવા માટે અને આપણને આઉટડેટેડ ટેકનોલોજી ડમ્પ કરવા માટે આપવામાં આવેલું. કેમ કે સ્ટારલિંક તો ઓલરેડી આવી ગયેલું, જે ઇન્ટરનેટ આપે છે સ્કાય થ્રુ મેઘનાથની જેમ. એટલે જે ડમ્પિંગ થઈ રહી છે ટેકનોલોજી, એ બંધ થાય એટલે આપણે ગદ્દાફી જેવી નીતિ અપનાવવી પડશે. આપણા સાહેબને નમ્ર વિનંતી છે કે જે પણ હોય રાષ્ટ્રનિષ્ઠા અને બધું વાતો કરે છે, દરેક યુવાનોને પડે એટલે છે ને 2 વીઘા જમીન આપી દેવી. એટલે એમનું નોકરી કરવાની વાત જ નહીં. ખેતીવાડી આવડશે તો જીવન નિર્વાહ થશે, પત્નીને પાડશે અને પત્નીનો નિર્વાહ કરશે. આપણે જે ગાંધીજીએ ચિંદેલા માર્ગ પર જાતે ચરખા પર કપડાં બનાવીશું અને પહેરીશું. એટલે આ સ્વદેશી કપડાં પહેરીશું આપણે બનાવેલા પોતાના. આમે આપણી પાસે સમય ઘણો છે, એકબીજાની મેથી મારી જ છે આજકાલ સોસાયટીમાં ચાલી રહ્યું છે, ઝઘડમ ઝઘડી. એટલે આ બધું ના થાય અને આપણે સ્વદેશી વસ્તુઓ વાપરતા થઈએ તો ડીઝલ અને પેટ્રોલ વાપરવાનું ઓછું થઈ જાય. હવે ડીઝલ અને પેટ્રોલ વાપરવાનું ઓછું થાય તો આના શું ફાયદો થાય? ડીઝલ અને પેટ્રોલ પર જીએસટી જ નથી. એટલે આના જે 40 રૂપિયાનું પેટ્રોલ આપણને 100 રૂપિયા મળે છે, તો બીજા 60 રૂપિયા ક્યાં જાય છે? એવું જાણવા મળ્યું છે કે એમએલએ એમપીની સેલરીમાં જાય છે. હવે બીજી એક વસ્તુ છે, પીપલ રિપ્રેઝેન્ટેટિવ એક્ટ 1951માં ક્યાંય લખ્યું નથી કે એમએલએ એમપીને સેલરી મળવી જોઈએ. તો આ લોકો જાતે કાયદા બનાવીને પોતાની સેલેરીઓ ચાલુ કરી દીધી છે. એટલે આપણે રાઇટ ટુ રિકોલ એમએલએ એમપી નહીં, પણ રાઇટ ટુ રિકોલ પેટ્રોલિયમ મિનિસ્ટર કરવું જોઈએ. જેટલું પેટ્રોલ ઓછું વાપરશો, જેટલું ડીઝલ ઓછું વાપરશો, એટલા જલસા પાણી આ લોકોના બંધ થશે. સ્વઘોષિત સેલરી ડિક્લેર કરી દીધી છે આ લોકોએ, એવું જાણવા મળ્યું છે. કેમ પેટ્રોલ અને ડીઝલ પર જીએસટી નથી લગાડતા? લગાડો ને જીએસટી. તમારી પોતાની પીએસયુ કંપનીમાં કોન્ટ્રાક્ટ ચાલે, વેતા વગરના લોકોને સરકારી ઠેકેદાર બનાવી દો અને કામ ઓવર બિલિંગ ને અંડર, કશું કહેવા જેવું નથી. એક વિશિયસ સાયકલ ચાલુ થઈ છે પ્રોક્યોરમેન્ટમાં, જેમાં આ લોકોને પાળવવામાં આવી રહ્યા છે. એટલે સ્વાર્થી લોકોનું એક ઝુંડ ઊભું થયું છે, જે દેશને અંદરથી દીમકની જેમ ખરાબ કરી રહ્યું છે રાષ્ટ્રવાદના નામ પર. અને કોઈ રાષ્ટ્રવાદી પ્રવૃત્તિ ચાલી નથી રહી. બધે શોષણ ચાલી રહ્યું છે અને આ શોષણના ભોગ બહુ બધા યુવાનો બની ગયા છે. 498ના કેસમાં ખોટું બોલવું પડે છે મા બાપને. કોન્ટ્રાક્ટવાળી જોબ પર મોડા લગ્ન થાય છે. હવે લગ્ન રદ થતા. સ્પા કલ્ચર, એમાં તમારે છોકરીઓ કોઈની રાજ્યની છોકરી હોય જ છે ને. તો રામ રાજ્યમાં વ્યભિચાર હતું. તો આ બધું બંધ થાય. સ્પા કલ્ચર ક્યારે બંધ થશે? જ્યારે છોકરાઓનું લગ્ન ટાઈમસર થશે ત્યારે. અત્યારે તો આવી ગયું છે અલ્ટરનેટિવ સ્પા કલ્ચર. એટલે છોકરાઓને બહુ થાય તો જતું રહેવાનું સ્પામાં. આવું બધું થઈ ગયું છે આપણું રામ રાજ્યમાં. લોકોને વ્યભિચારી બનાવવામાં આવે છે એક ખાલી બ્રાન્ડ કરવા માટે. પેલાને આવડત નથી તો બ્રાન્ડિંગ કરીને ભાઈને મોટા દેખાડવા માટે આપણા લોકોને, બધા યુવાનોને ટાઈમસર નોકરીઓ નહીં આપીને અને એ પૈસા આડેધડ બ્રાન્ડિંગમાં જતા રહે છે.
બોલો આમાં શું થાય? એટલે લોકોની આંખો ખુલે અને આ ટ્રેઝરીના લાડવા ખાનારા લોકોને જલ્દીથી શિયાળો આવે એટલે એક પાક આવે છે ખબર ને, એ ભગવાન તો આપશે જ, પણ આપણે તૈયારી રાખો, બરાબર? કેમ કે એમને કહીએ તો એમને તો કંઈક બીજી જ વાર્તા ચાલુ કરી દે છે લોકો. એટલે એ લોકો પેલા કહેવાય ને, ફાટે પણ ફીટે નહીં, જે લોકો એવા થઈ ગયા છે રીડા ગુનેગારો. એટલે આવા રીડા ગુનેગારો ઓછા આવે અને લોકોને ટ્રેઝરી વિશે જ્ઞાન થાય, બજેટ એસ્ટિમેટ શું છે, રિવાઇઝ એસ્ટિમેટ શું છે, સસ્પેન્સ એકાઉન્ટ શું છે, રીએપ્રોપ્રિએશન એકાઉન્ટ 1, રીપ્રિપરેશન એકાઉન્ટ 2, એકાઉન્ટ 3, રીપ્રિપરેશન શું થાય છે, કેવી રીતે થાય છે, છેલ્લે 31 માર્ચે ઘોડા કેવી રીતે દોડે છે, ફેબ્રુઆરી 28થી કે ફેબ્રુઆરી 27થી ઘોડા દોડવાના કેવી રીતે ચાલુ થાય છે અને ગ્રાન્ટ પાછી ના જાય એના માટે સોસાયટીઓમાં સદુપયોગ કેવી રીતે થાય છે, ચેરિટી કમિશનરનો સદુપયોગ કેવી રીતે થાય છે. એટલે આ બધું અંગ્રેજોએ રચેલું જે સ્કેમ્સ કે ડિપાર્ટમેન્ટો છે બધા બંધ થઈને આપણા પોતાના ડિપાર્ટમેન્ટો આવવા જોઈએ. પાછું અડધા લોકો તો ડંફાસો મારે છે કે ગણિકાઓ રાજાઓના દરબારમાંથી. ભાઈ અંગ્રેજો આવે ને ત્યારે સુધી ભારતમાં ક્યાંય એટલે ક્યાંય વેશ્યાગમન હતું જ નહીં. એટલે આ ગણિકાઓ ને આ બધી વાર્તાઓ અંગ્રેજો આપણા દિમાગમાં એમના પોતાના રચેલા પ્રેસો ઓટોનોમસ બોડી થ્રુ આપણો ઇતિહાસ અભ્રંશ કરીને કર્યું છે. એટલે આ વસ્તુઓ યુવાનો જાણે 15મી સદીના પહેલાંનું ભારત કેવું હતું. કેમ કે અંગ્રેજો પણ છે ને પોતાનું જે શરીર સુખ લેવા માટે જાપાનથી છોકરીઓ પકડતા હતા. એટલા આપણી સ્ત્રીઓ શાલીન હતી, ચારિત્રવાન હતી, એટલું બધું ચરિત્ર ભરીને પડ્યું હતું. અત્યારનો માહોલ જોઈને તમને દરેક છોકરીઓ રાત્રે સિગરેટ પીતી તમને નજરે પાડશે. ક્યાંક પણ તમે જાઓ, અમદાવાદમાં તો આ થઈ ગયું છે. એટલે જોજો તમારી છોકરી પણ રાત્રે ક્યાંક બહાર જતી હોય, સ્ટ્રેસફુલ કહેવાય ને, તમારે સન્માન થવું છે. સન્માન નારી પુરુષના સન્માન થાય તો પુરુષના પણ આદતો જે હોય ને ખરાબ આદતો એ પણ એ અપનાવી લે છે. એટલે પુરુષ પુરુષની જગ્યા પર યોગ્ય છે અને સ્ત્રી સ્ત્રીની જગ્યા પર યોગ્ય છે. એટલે આ બધું ના થાય અને સમાજ ને કેળવણી મંડળી મજબૂત થાય અને ગોત્ર પ્રથામાં જ લોકો માનવાનું ચાલુ થાય, ગાય પાડવાનું ચાલુ થાય અને કૂતરા પાડવાનું ઓછું થાય. કૂતરા ભૈરવના અવતાર છે, એમને ઘરની બહાર રખાય અને ગાયને ઘરની અંદર રખાય. એટલે આના માટે આપણે શિવ કવચ કરીએ છીએ. હર હર મહાદેવ. અસ્ય શિવ કવચ સ્તોત્ર મંત્રસ્ય બ્રહ્મ ઋષિ અનુષ્ટપે છંદ શ્રી શિવ રુદ્ર દેવતા હરિમ શક્તિ વહમ કિલકમ શ્રીમ હ્રીમ ક્લીમ બીજમ સદાશિવ પ્રીત્યર્થે શિવ કવચ સ્તોત્ર જપે વિનિયોગ. ઓમ રમણેશે નમઃ શિવશી અનુષ્ટપે છંદસે નમઃ મુખ્ય શ્રી સદાશિવ રુદ્ર દેવતાય નમઃ રધિ રીમ શક્તય નમઃ પાદ્યો વહમ કિલકાય નમઃ નાભો શ્રીમ હ્રીમ ક્લીમતી વિજય નમઃ ગુહ્યે. વિનિયોગાય નમઃ સર્વાંગે. ओम नमो भगवते जल जलमालिन ओम ह्रीं ह्रां सर्वशक्ति धामने शीशानात्मा अंगुष्ठाभ्याम ओम नमो भगवते जल जलमालिन ओम नमो ह्रीं चतुर्भुज धामने तत्पुरुषात्मा तर्जिभ्याभ्याम स्वाहा ओम नमो भगवते जल जलमालिन ओम अमृम शक्ति धामने अघोरात्मा मध्यमाभ्याम वषट ओम नमो भगवते जल जलमालिन ओम श्रीं ह्रीं सतशक्ति धामने वाम देवतात्मा अनामिका काभ्याम होम ओम नमो भगवते जल जलमालिन ओम वाम रूम अलौकिक शक्ति धामने सद्योजातात्मा कनिष्ठाभ्याम वषट ओम नमो भगवते जल जलमालिन ओम यमरः अनादि शक्ति धामने सर्वात्माने कर्तल कल्पुष्टाभ्याम फट. हृदयादिनाश अंग्न्यास ओम नमो भगवते जल जलमालिन ओम ह्रीं ह्रां सर्वशक्ति धामने ईशानात्माय हृदयाय नमः ओम नमो भगवते जल जलमालिन ओम नम रूम द्वितीय धामने तत्पुरुषात्माने शिशे स्वाहा ओम नमो भगवते जल जलमालिन ओम मम रूम अनादि शक्ति धामने अघोरात्माय शिखाय वषट ओम नमो भगवते जल जलमालिन ओम श्रीं ह्रीं सतशक्ति धामने वाम देवतात्माय कवचाय हुम ओम नमो भगवते जल जलमालिन ओम वाम रूम अलौकिक शक्ति धामने सद्योजातात्माय नेत्रत्राय वषट ओम नमो भगवते जल जलमालिन ओम यमरः अनादि शक्ति धामने सर्वात्माने अस्त्राय फट. वज्रदष्टि नम कालकंठ मरिम सहस्रकरम विक्रम वंदे शंभु महापते वृषापु उवाच तथा पारम सर्व पुराण गुह्यम निशेष पापगरम पवित्रम जयप्रदम सर्वविमोचनम वक्ष्यामि शिवम कवचम हितायते नमस्कृते महादेव विश्वव्यापिनीमीश्वरम वक्षय शिवमयम वर्म सर्वरक्षकारम नृणाम शुचो देशो समासीनो यथावत् कल्पितासन जितेन्द्र जित प्राणक्षत्री
जितेन्द्र प्राणक्षति वमव्ययम हटपुत्रिकांत संविष्टम स्वतेजस व्याप्त नभो अवकाशम अतीन्द्रियम सूक्ष्मनंदमाद्यम दयात्परानंदमयम महेशम ध्यान अवधूत अखिल कर्म चिरम चिदानंद निमग्न चेतः षडक्षर नया समाहितात्मा शेवेन कुर्यात् कवचेन रक्षा माम पातु देव अखिल देवतात्मा संसार कुबे पतितम गंभीर तन्नाम दिव्यम वरमंत्र मूलम धुनोति में सर्वमगम प्रतिष्ठम सर्वत्र माम रक्षतु विश्वमूर्ति ज्योतिर्मयानंद गणक चिदात्मा अनवरणीय शक्ति रेखा स ईश्वर पातु भय दशा योग स्वरूप विपति विश्वम पायत भूमिर्गिर सुस्मृति योपेन स्वरूप नृणाम करोति संजीवनम सो अवतु माम जलेभ्य कल्पावस्ने भूनानि दत्वा सर्वाणि और नित्य पुरी भूरिलील सकालुद अवतु माम दवग्ने रवात्य भीतेर खिलाचतापात प्रतिदिग्युत कल्याण काभाव सो विद्यावराभिति कुठारपाणि चतुर्मुख पुरुषनेत्र प्राच्यम स्थितिं रक्षतु मामस्त्रम कुठार वेदम कुश पाशशूल कपाल डकाक्ष गुणान ददानः चतुर्मुख नीलुचि से नेत्रपात गौरव दिशि दक्षिणाश्याम स्कुंदेन्दु स्फटिक भाव सो वेदाक्षमाला वरदा भयंकर तक्षक चतुर्वक्त्र उरु प्रभाव सत्योति जातो अवतु मां प्रतीच्या वराक्षमाला बैठकस्थ सरोज किचलक समानवण त्रिलोचनक चारु चतुर्मुख मां पादुदिच्यां दिशि वामदेव वेदा भयशुक पाशटंक कपाल डकाक्ष शूल पाणिः सिद्धुरिपद मुख अवतार मिशानुरोधम परम प्रकाश मुद्दानम यन चंद्रमौली रबालम ममे वदत बाल नेत्र नेत्र मम वर्ग नेत्र हरिनासम सदा रक्षतु विश्वनाथ पाशुति में श्रुति कीति कपलम चात सततम कपाली वक्त्रम सदा रक्षतु पंचवक्त्र जिहां सदा रक्षतु वेदचिन्ह कंठम गिरिशौदूत नीलकंठ पाणिद्वयं पातु पिनाक पाणि दुर्मूलम यानम धर्म बाहुरवक्षलम दक्षमखान को ममुद्रम पातु गिरिधर मध्यम ममय तदलंकारी हिरव धातु मां पातु नाभि पात कटि दुष्ट ईश्वर में उरुद्वयं पातु कवय मित्र जानुद्वयं में जगदीश्वर याद जंगायुगम पुंगव केते केतुर्व्यात पादो मम व्यात सर्व सूर्वंत पादः महेश्वर पातु दीनानि मां मध्यमवतु वामदेवः त्र्यंबक पातु तृतीया में वृषध्वज पातु दीनादिया में पानी सातो शशिके शेखरो मां गंगाधर रक्षतु मां निशिते गौरीपति पातु निशावसर मृत्युजय रक्षतु सर्वकालम अंतस्थितिं रक्षतु शंकरो मां स्थाणो सदा पातु बहिस्थिति मां तदंतरे पातु पति पशुनां सदाशिव रक्षतु मां समंदर तिष्ठन् मां दुख नेकनाथ तिष्ठन्तं मव्याद भूनेकनाथ पायत व्रजन्तं ब्रह्मादिनाथ वेदादेव वेदावतु माम निष्णाम मामाविह पातु शिवशयन मार्गेषु माम रक्षतु नीलकंठ शिलादि दुर्गेषु पर्वत्रयारि अरण्यं वासादि महाप्रवासे पायन रुक्वाद उदार शक्ति कल्पात काटो पटकु कल्पान काटो पटु प्रकोप स्फुटाठासो चलिताटकोश सो गौरारी सेनान वधु निवार महाभय रक्षतु वीरभद्र प्रत्यक्ष माता घटावर वरुध सहस्र लक्षायुत कोटि विष्णम अक्षोणीनां शतमात्तायिन्यां चिन्तान्मुडो गोर्कुठारधार्य निहन्तु दस्युन् प्रयाणलाचि रजो त्रिशूलं त्रिपुराङ्कास्य साधु सिंहरक् सुकाद्रि स्थान संत्रास्य त्विषधनु पिनाकाम दुःस्वप्न दुःशकुन दुर्गति दौर्मनस्य दुर्भिक्ष दुर्व्यसन दुस्सह दुर्यशांसि उत्पादता विष्टिं सद्ग्रहाति व्याधिक्ष नाशयतु मे जगदामधीश ओम नमो भगवते सदाशिवाय सकल तत्व मायकाय सकल तत्व वीराय सकल लोके कत्रे सकल लोके भद्रे सकल लोके घट्रे सकल लोके गुरुवे सकल लोकेक साक्षी सकल निगम गुहाय सकल वरवटाय सकल दुरितादि बननाय सकल जगत भयंकराय सकल लोकेक शंकराय शशांक शेखराय शाश्वत निजावाय निर्गुणाय निरुपमाय निरूपाय निराभासाय निरामयाय निष्प्रपंचाय निष्कलंकाय निर्द्वंदाय निसंगाय निर्मलाय निर्गमाय नित्यरूप विभय निरुपम विभय निराधार्य नित्यशुद्ध बुद्ध परिपूर्ण सच्चिदानंदय परम शांत प्रकाश तेजो रूपाय जय जय महारुद्र महारौद्र भद्र अवतादो गदावधारण महाभैरव काल भैरव कपाल मालाट दर खड्वंखंग चर्म पाशांकुश डमरुशूल चापवान गदा शक्ति बिंदी बाल तोमर मुसल मुद्गर पटिस पशु परिक भूषंडी सदग्नि चक्रदा युद्ध भीषण का सहस्रमुख दंष्ट्रा कराल विकटाटहास विस्फारित ब्रह्मांड मंडल नागेंद्र कुंडल नागेंद्र हार नागेंद्र वलय नागेंद्र चर्मधर मृत्युजय त्र्यंबके त्रिपुरांत विरूपाक्ष विश्वेश्वर विश्वरूपः वृषभवाहन विषभूषण विश्वतोमुख सर्वतो रक्ष रक्ष माम ज्वला ज्वला महामृत्यु भयम पामृत्यु भयम नाशे नाशे रोग भयम उत्सदोस्यदाय विष सर्व भयम शमय शमय चोर भयम मारे मारे मम शत्रु नोचटाय शुलेन शुलेन विदाराय कुठारेण बिंदी बिंदी खगेन चिंदी चिंदी खडवागेन विपोतय विपोतय मुस्लेन निष्पेषय निष्पेषय बाणे हे संताड़य संताड़य रक्षांसी विषय विषय भूतानि विद्रावाय विद्रावाय कुष्मांडल मेटाल महारिकरण ब्रह्म राक्षसन स्वंत्रासय संत्रासय माम भयम कुरु कुरु वित्रस्तम मामा श्वासय श्वासय नरक भयन मुद्दार्योदय संजीव संजीव सुटुरभ्य मामा प्याय प्याय दुखातुरम मामानंदय नंदय शिव कवचेन मामा छाद्याय छाद्य त्र्यंबके सदाशिव नमस्ते 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 ऋषभुवत्यत कवचम शिववदम व्याहतं मया सर्वबाधा प्रश्नं रहस्यं सर्वदेहि नामीय सदा धारयन् मन्दिर्य शिवं कवचमुत्तमं न तस्य जायते क्वापि शं भयं शम्भोनुग्रहात् सिनार्यो ऋतुमहाभयनो रामः रोगोदपि वासत्
सद्य सुखम वा परोति दिदमायुक्ष विदति सर्वदा हरिदेशम सौमकल्य विवदतम योदते कवचम शिवम स देवैरूपी पूज्यते महापातक संगतेर्मुच्यते चौपापात के देहान्ते शिवमामोति शिवर्वानुभावतः त्वमपि श्रद्धयावस शिवम कवचमुद्रम दारिवसे मैं दत्ता सत्य ईश्वरीयो वसिति इति स्कंद महापुराणे 81 सहस्त्र तृतीय ब्रह्मोदर खंड अमोघ शिव कवचम संपूर्ण। ઓમ નમઃ શિવાય. એટલે આપણે હવે એવું રાષ્ટ્રનું નિર્માણ કરવું પડે જેમાં 20 વર્ષની આપણી મહેનત બાતલ ના જાય. એટલે જ્યુરી સિસ્ટમ, હર હત્યા, રાઇટ ટુ રિકોલ પોલિટિશિયન, જે લોકો 5 વર્ષમાં શું શું કરવાનું છે રોડમેપ તૈયાર કરી ના આવ્યા હોય અને ખાલી આપણી જોડે ટાઈમ પાસ કરી રહ્યા છે 75 વર્ષથી, અથવા ઇલેક્શન જ બંધ કરી દો, તમે તમારો વોટર આઈડી સરેન્ડર કરવાની વાતો કરો કે અમારે છે સંવિધાનનું જ્ઞાન સરકારે સ્કૂલમાં આપ્યું નથી એટલે અમારે વોટર આઈડી સરેન્ડર કરવું જોઈએ. તો વિનોબા ભાવેએ કીધું જેની પાસે જમીન વધારાની હોય અને ખેતી કરતા ના આવડતું હોય, એ લોકો જેને ખેતી કરતા આવડતું હોય એમને જમીન આપી દે સ્વેચ્છાએ. એટલે આ થવું જોઈએ. ઇલેક્શન જ બંધ કરો, ખોટા ખર્ચા કરવાની જરૂર નથી. જો સરકારી કર્મચારીઓ કેપેબલ જ ના હોય કોઈ લો ફોલો કરવાનું, મોડલ કોડ ઓફ કન્ડક્ટ ફોલો કરવાનું, તો ઇલેક્શન કરવાનો કોઈ મતલબ નથી રહેતો. હર હર મહાદેવ.